नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहूणम्। પ્રશ્ન નંબર 310. ચેતનાના કેટલા પ્રકાર છે સ્પષ્ટ કરો. ત્રણ શબ્દ છે: ચેતન, ચૈતન્ય અને ચેતના. ચેતન શબ્દનો પ્રયોગ જીવ દ્રવ્ય માટે કરવામાં આવે છે. ચૈતન્ય શબ્દનો પ્રયોગ જીવ દ્રવ્યના જ્ઞાન દર્શન ગુણ માટે કરવામાં આવે છે. અને ચેતના શબ્દનો પ્રયોગ એ જ્ઞાન અને દર્શનની પર્યાય માટે કરવામાં આવે છે. એટલે ત્રણ વાત થઈ: દ્રવ્ય, ગુણ અને પર્યાય. ચેતન કહેતા દ્રવ્ય, ચૈતન્ય કહેતા ગુણ અને ચેતના કહેતા પર્યાય. અને આને સમજવાને યાદ રાખવા માટે ચેતન ભાઈ અને ચેતના બે. ચેતન ભાઈ કહેતા એ દ્રવ્ય, દ્રવ્ય પુલ્લિંગ, અને આ જે પર્યાય એ પર્યાય સ્ત્રી. એટલે ચેતન જે છે એ તો દ્રવ્ય છે અને ચેતના એની પર્યાય છે. અને હવે જે બાકી રહ્યું એ તો એનો ગુણ છે, જે ચૈતન્ય છે. તો જે ચેતના વિશે અહીંયા ચર્ચા છે, ચેતના થકી ચૈતન્ય અને ચૈતન્ય થકી ચેતન, એના પર ચર્ચા થાય છે. ચેતનાનું જે પરિણમન છે એ પરિણમન બે પ્રકારે છે, જેને દર્શન ચેતના અને જ્ઞાન ચેતના કહે છે. દર્શન ચેતનાનો અર્થ આંખ વડે દેખવું નહીં. બે સ્વરૂપ સમજવાના છે. એક છે નિરાકાર ઝલક અને બીજી છે સાકાર ઝલક. જે પદાર્થનો નિરાકાર પ્રતિભાસ થાય છે એ નિરાકાર પ્રતિભાસનું નામ તો દર્શન છે, અને સાકાર પ્રતિભાસ, સાકાર જે પ્રતિભાસ થયો એનું નામ જ્ઞાન છે. નિરાકાર અને સાકાર એટલે શું? કે છદ્મસ્ત દશામાં, એટલે કે જ્યાં સુધી જીવને કેવળ જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી કોઈ પણ પદાર્થનું જ્ઞાન થાય, એ જ્ઞાન થયાના આગલા સમયે એને એ પદાર્થનું દર્શન થાય. એ પદાર્થનું દર્શન એ આપણી પકડમાં નથી આવતું કે કયું દર્શન ને કયું જ્ઞાન. પણ જેવી રીતે આને પરિભાષાની દ્રષ્ટિએ વાત વિચાર કરીએ તો આ સત્તાનો જે પ્રતિભાસ છે એનું નામ દર્શન છે, અને અવાંતર સત્તાનો પ્રતિભાસ છે એનું નામ જ્ઞાન છે. આ મહાસત્તા અને અવાંતર સત્તા. મહાસત્તા એટલે પદાર્થોનો ઢગલો, અને અવાંતર સત્તા એટલે એ પદાર્થોમાંથી કોઈ એક પર્ટિક્યુલર પદાર્થ. તો અહીંયા જેમ પ્રવેશ કરતા જ જેમ આ બધું જ એક સાથે દેખાયું, એ આગલા સમયે એવો એક પ્રતિભાસ થાય છે, અને એના પછીના સમયે ત્યાં એને એ કોઈ વિશિષ્ટ પદાર્થનો આકાર સહિત પ્રતિભાસ થાય છે, જેનું નામ જ્ઞાન છે. અને આ જ્ઞાન દર્શન આત્માનો સ્વભાવ છે
જેના માટે એમ કહે છે કે જાણવું અને દેખવું એ આત્માનો સ્વભાવ છે, અને જ્યાં સુધી સ્વભાવની ઓળખાણ નથી ત્યાં સુધી પર પદાર્થથી ભેદ જ્ઞાન થઈ શકે. પર પદાર્થ અને રાગાદી વિકલ્પો ની ઉત્પત્તિના કાળે જે બેહોશી છે એ બેહોશી એવા પ્રકારની છે કે સ્વભાવનું જ્ઞાન હોવા છતાં એવી જાગૃતિ નથી સ્વભાવથી અને વિભાવથી ભેદ જ્ઞાનની. કોઈ પણ પ્રકારના વિકલ્પ ઉત્પન્ન થાય પણ એ વિકલ્પની ઉત્પત્તિના કાળે એવી જાગૃતિ નથી કે એ વિકલ્પથી જુદું મારું સ્વરૂપ છે, આ જ્ઞાનનું સ્વરૂપ જુદું છે ને રાગનું સ્વરૂપ જુદું છે, એવી જાગૃતિ નથી. એનું નામ અધર્મ છે. અને રાગનું સ્વરૂપ જુદું છે અને જ્ઞાનનું સ્વરૂપ જુદું છે એવી જાગૃતિ, એનું નામ ધર્મ છે. બેહોશી જે છે એ જ અધર્મ છે. એટલા માટે હજુ પણ દેહને લક્ષે અને પરને લક્ષે ધર્મનો ભાવ હોય તો સમજવું કે અધર્મનો જ ભાવ છે, ધર્મનો નહીં. કારણ કે લક્ષ તો પરનું છે. જે વિકલ્પ છે ને એ વિકલ્પની વાત છે. વિકલ્પની ઉત્પત્તિ જે થાય છે એ વિકલ્પની ઉત્પત્તિના કાળે વિકલ્પથી જુદું મારું સ્વરૂપ છે, વિચાર આવવો, આ પ્રકારે ચિંતન ચાલે. અને એક વૃત્તિઓમાં વિકલ્પને જ ઉપાદેય માનીને રાખવો. જ્યારે કોઈ જીવનમાં ઘટના ઘટે તો એ સમયે જ્યારે દુઃખ થયું અને એમ લાગે કે એના 1 કલાક પહેલા તો આ હું જ્ઞાયક છું અને રાગથી જુદો છું એ ચિંતન થતું હતું, અને આજે આ પાછળથી મોટો ઝટકો લાગ્યો, આવો કેમ લાગ્યો? એટલા માટે આ વાત સમજવા જેવી છે કે રાગથી જ્ઞાનનું સ્વરૂપ જુદું છે એવો એક વિચાર થવો એ અલગ વાત છે, અને એ જ્ઞાનથી જુદું રાગનું સ્વરૂપ છે, રાગ અને જ્ઞાન વચ્ચે ભેદ છે, એવું ભેદ જ્ઞાન સહિત શ્રદ્ધાપૂર્વક માનવું અને હવે ઝટકો ન લાગવો એ અલગ વાત છે. આ શ્રદ્ધામાં સ્થાપિત થાય. અત્યારે આ નહીં કરીએ તો શું કરશું? આનો અર્થ એ છે કે રાગના પક્ષ તરફથી જ પોતાનો ઉપાડ કર્યો. ઉપાડ જે થયો ક્યાંથી થયો? રાગથી થયો. આ રાગ નહીં કરીએ તો શું કરશું? ભગવાનની ભક્તિનો ભાવ નહીં કરીએ તો શું કરશું? ગુરુની ઉપાસનાનો ભાવ નહીં આવે તો એ શું કરશું? આ બધું નહીં કરીએ તો શું કરશું? એમ નથી કે એ જે કોઈ પણ ભાવ આવે છે એ ભાવથી જુદું મારું સ્વરૂપ છે, એ જાગૃતિનું નામ ધર્મ છે. અને આવું એને લાગે છે ને કે શું કરશું એ નહીં કરીએ. એનું કારણ એ છે કે ઊંડે ઊંડે એ ભાવમાં જ સુખ બુદ્ધિ પડેલી છે. અનિત્યમાં સુખ પડેલું છે, સુખ માનેલું છે અનિત્યમાં. કયો અનિત્ય? આ રાગરૂપ વિકલ્પ જે છે જે અનિત્ય છે એ અનિત્યમાં સુખ માનેલું છે, સુખ માનેલું છે. અને એટલા માટે તે કે ઠંડી હવાના કારણે જો શરીર કાંપે અને કોઈ એને સહન કરતું હોય તો આપણને કે જો કેટલા મોટા જ્ઞાની છે, આવી કડકડતી ઠંડીમાં પણ પોતે કાપે છે પણ ધાબળો ઓઢતા નથી. પણ અહીંયા એ કહે છે કે ધર્મ શું છે કે જે કાપવાનો જે આ શરીરમાં રાગનો ભાવ છે એ જે કપાવી રહ્યો છે, હજી આ રાગ કપાવે છે અને રાગથી જુદું જ્ઞાનનું સ્વરૂપ છે, એ જાગૃતિનું નામ ધર્મ છે. એ ધર્મ તો ત્યાં છે જ નહીં. મહિમા એટલી આવે છે શરીર કાપ્યું, શરીર કાપ્યું, શરીર કાપ્યું. મહિમા કોની આવી? મહિમા એની નહીં આવી કે એનાથી જુદો ભિન્ન જ્ઞાયક ભગવાન આત્મા છે, એવી મહિમા નથી. મહિમા એ રાગની મહિમા છે, જે સહન કરી રહ્યો છે એ રાગની મહિમા છે. દેહ પ્રત્યેનો એમ કે ચલો ઠીક છે, જે થાય એ હું જોઈ લઈશ. વાત ખાસ એ છે કે એને એ જોવામાં પણ રાગ જ પડેલો છે. હું જોઈ લઈશ એવા રાગથી પણ જુદું મારું ત્રિકાળ શુદ્ધ ટકી રહેનારું સ્વરૂપ છે. આવું જે થતું હોય, આજે એક નાનકડી એવી સૂક્ષ્મ વાતમાં પણ
તમે વિચાર કરો કે એક સૂક્ષ્મ ઘટના પણ જીવનની ઘટે છે, જે આપણા જીવનમાં છે. અહીંયા આવ્યા, આ બેઠા, આ રૂપે જે રીતે પરિણમન થઈ રહ્યું છે એની સૂક્ષ્મતા ઉપર નજર કરે, સૂક્ષ્મતા ઉપર નજર કરે. એવો પણ છૂપો છૂપો જે રાગનો ભાવ. તમારો હાથ આમ ટકેલો છે, કોઈનો હાથ અદબ વાળેલો છે, કોઈનો હાથ જોડેલો છે. હવે આ પણ આમ નામ નથી, એ પણ ક્યાંક ને ક્યાંક એવા પ્રકારનો રાગનો વિકલ્પ ઉઠ્યો, અંદર રાગ પડેલો છે, હું આમ કરું આ રીતે રાગ, એ રાગ પડેલો છે. હવે એ જે સમયે એવો રાગનો વિકલ્પ ઉઠ્યો કે લાવ હું હવે આમ મોઢા પર ટેકો રાખીને એવો એ બેઠા તમે, પણ એ જે સમયે એવો વિકલ્પ આવ્યો તો એ સમયે આ વિકલ્પથી જુદો ન્યાયક છે તે હું છું એ જાગૃતિ નથી કે નથી. બસ તો એને કહેવાય પળ પળની જાગૃતિ. કે શરીરની ક્રિયા કોઈ પણ પ્રકારની થાય એ સમયે શરીરની ક્રિયા માટેનો રાગ પણ કોઈ પણ પ્રકારનો ઉત્પન્ન થાય, પણ એક એક સમયની જાગૃતિ કે આનાથી જુદું ત્રિકાળી, ત્રિકાળી કહેતા તે પૂરો ભાવ ગ્રહણ થાય. એ ત્રિકાળીનો એ ભાવ કેવી રીતે ગ્રહણ થાય? ત્રિકાળીનો એ ભાવ કેવી રીતે ગ્રહણ થાય કે જેમ આ ઉત્પન્ન થયું ને નષ્ટ થયું એવું અનિત્યપણું દેખાયું, એનાથી જુદું પોતાનું ધ્રુવપણું, અનાદિ અનંતપણું, એકપણું, શુદ્ધપણું, આવું જે પોતાનું ચેતનપણું, એ જે અનાદિ અનંત છે એવું જે નિરંતર 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 શ્રદ્ધામાં સ્થપાય એનું નામ ધર્મ છે. અને ધર્મને મર્યાદિત સમય માટે માન્યો છે. ધર્મ ક્યારેક થશે, ધર્મ ક્યારેક થશે. પૂજા ભક્તિ વ્રત તપના ભાવ અત્યારે આવે છે. સાધનાની ભૂમિકામાં આ પૂજા ભક્તિ વ્રત તપના ભાવ આવે. તીર્થ ક્ષેત્રમાં તીર્થની યાત્રા કરવાના ભાવ આવે, અને એના પછી આવા ભાવ આવે ને પછી સમ્યક દર્શન જીવને થઈ જાય. કારણ કે સમ્યક દર્શન પહેલા તો આવા શુભ ભાવ આવે જીવને. આવા શુભ ભાવ સમ્યક દર્શન પહેલા એ જીવને આવે અને પછી સમ્યક દર્શન થઈ જાય. આવી રીતે સમ્યક દર્શન થઈ જતું હોત તો પછી આવા શુભ ભાવ તો અનંત વાર આવ્યા, કેમ ન થયું સમ્યક દર્શન? વાત એ છે કે સમ્યક દર્શન થયા પહેલા આવા શુભ ભાવ આવે છે, પણ એ શુભ ભાવ સમ્યક દર્શનનું કારણ નથી બનતા. જે શુભ ભાવ આવ્યો છે એને એ અનિત્યને અસાર જાણ્યો અને એનાથી જુદો પોતાને નિત્ય ભગવાન આત્મા માન્યો, એના બળ પર સમ્યક દર્શન થયું છે. આ ભાવથી સમ્યક દર્શન નથી થયું. સમજાણી વાત? આ વાત છે. એ ભાવ જે છે એ ભાવ સમ્યક દર્શન નથી કરાવતું. એ ભાવ દર્શન નથી કરાવતું. મુનિપણાનું પાલન 28 મૂળ ગુણને પાળવાના જે ભાવ આવે છે એનાથી નથી થતું. એનાથી 6ઠું 7મું ગુણસ્તર નથી, પણ 28 મૂળ ગુણને પાળવાનો જે રાગનો વિકલ્પ છે એ વિકલ્પ અનિત્ય છે ને હું ભગવાન આત્મા નિત્ય છું એ શ્રદ્ધાના બળ પર તે ભાવલિંગી મુનિ છે. નહીં તો દ્રવ્યલિંગી પહેલા ગુણસ્થાનમાં જ હોત, કારણ કે એ 28 મૂળ ગુણને પાળવાના ભાવ તો છે ત્યાં, પણ ભેદ જ્ઞાન ત્યાં નથી કે આ ભાવથી જુદું ન્યાયકનું સ્વરૂપ છે. કારણ કે ત્યાં જે પક્ષ ઉપડતો હોય છે એ વિકલ્પથી પક્ષ, વિકલ્પના પુરુષાર્થ ઉપડે છે. આ તો કરું, આ તો કરું, આ તો કરું, એમ નીચે જોઈને ચાલુ એ વિકલ્પ આવ્યો છે. જે વિકલ્પ ભાવલિંગીને છે એ જ વિકલ્પ ત્યાં દ્રવ્યલિંગી છે કે 4 હાથ જમીન દેખીને ચાલે છે, અથવા 4 હાથ જમીન દેખીને ચાલુ. એ ચાલુ એવો જે ભાવ છે એ ભાવના કાળે ભેદ જ્ઞાન વર્તે છે જે ભાવલિંગી મુનિને, કે વિકલ્પ અનિત્ય છે ને વિકલ્પથી જુદું સ્વરૂપ નિત્ય છે. ખરેખર તો વાત એમ છે
આ વિકલ્પથી જુદું મારું સ્વરૂપ છે. એ પ્રેક્ટિકલ અભ્યાસ એનાથી થશે. આમ તો ત્રણેય કોઈ પણ વિકલ્પ જે થાય છે બધા વિકલ્પથી જુદું મારું સ્વરૂપ છે. બધા વિકલ્પથી જુદું સ્વરૂપ છે. ખાલી આ જે નીચે દેખીને ચાલવાનો જે વિકલ્પ આવ્યો એનાથી જ જુદું મારું સ્વરૂપ નથી. બધાથી મારું જુદું સ્વરૂપ છે. ત્રણેય કાળના વિકલ્પોથી જુદું મારું સ્વરૂપ છે. સર્વ વિકલ્પોથી જુદું મારું સ્વરૂપ છે. પણ જે વર્તમાન વિકલ્પમાં જે તન્મયતા થતી હતી ત્યાં એ જાગૃતિ જો રહી એના બળ પર એ અભ્યાસ થયો કે આવા અનિત્ય વિકલ્પોથી જુદું મારું સ્વરૂપ છે. એકથી બોધ લીધો, જેમ ક્ષણિકનો બોધ થાય છે ને કે એક ફાસનો દાણો ચેક કર્યો બધા ચેક થઈ ગયા કે બધા પાકી ગયા, એમ વર્તમાનનો જે વિકલ્પ છે એ વિકલ્પ એ અનિત્ય છે એ પકડમાં આવ્યું. એના બળ પર અનાદિ અનંત જે બધા પ્રકારના વિકલ્પો છે કેટલો રસ પડ્યો છે એમાં એને, એ હવે આના ઉપરથી ખબર પડે છે રસ કેટલો છે, અનિત્યતાનો રસ કેટલો છે. એ જીવની વર્તમાનની સ્થિતિ જો નિર્મળતા રૂપે છે તો એને અહીંયા ભેદ જ્ઞાન અંતરમાં વર્તે છે. વિકલ્પ હોવાના છે, સામે વસ્તુ પડી છે એના વિકલ્પ છે એમ નથી. વિકલ્પ અંદરની વૃત્તિમાંથી છે. વસ્તુનું હોવું કે વસ્તુનું ન હોવું વિકલ્પનું કારણ નથી. સમજાણું? આ વ્યક્તિ આવી છે એટલે મને વિકલ્પ થાય છે એમ નથી. મેં જ હજી આજ સુધી આવા પ્રકારના કચરા વિકલ્પના અંદર ભરીને રાખ્યા છે, અને રાખ્યા છે પાછા ઉપાદેય બુદ્ધિથી રાખ્યા છે કે આ મારું સ્વરૂપ છે. એનાથી જુદો હું એવો તો વિચાર જ ન આવ્યો આજ સુધી. જે હોય છે એ હોય એમ નહીં, નથી ત્યાં વિકલ્પ ઉત્પન્ન થયો છે. પત્રિકામાં પોતાનું નામ ન હોય, નામ તો છે જ નહીં કે અસ્તિત્વ પોતાનું છે. ખુરશી હતી તો રાગ થાય, ટેબલ તો રાગ થાય, ત્યાં તો નથી જ તે, તોય રાગ ને તોય વિકલ્પ થાય. નથી એમાં જેની સત્તા જ નથી, કઈ હતું જ નહીં ત્યાં, તોય થયું. આ નથી એમાં વિકલ્પ થાય છે એ એના તીવ્ર રાગની નિશાની બતાવે છે. કારણ કે ઊંડે ઊંડે એની બહાર પોતાનું અસ્તિત્વ ક્યાંક માન્યું નતું. આ જ મારું અસ્તિત્વ, આ મારું અસ્તિત્વ. પહેલાના જમાનામાં તો આવું થતું, કંકોત્રીમાં નામ ન હોય આખા પરિવારોનું, તો એકાદાનું નામ ન હોય તો લગ્નમાં ન જાય, ઝઘડા થઈ જાય, બોલાચાલી થઈ જાય, ગાંઠ મંડાઈ જાય, થાય છે ને. અને એ જ પત્રિકા લગ્નની કે પત્રીમાં હોય એનામાં કોઈ ભેળ ખાતો હોય, સેવપુરી ખાતો હોય તો ધન્ય છે. ચલો કમસે કમ મારા ઉપર, મારા આ નામ ઉપર કોઈ ભેળ તો નહીં ખાય ને, સેવપુરી નહીં ખાય, ગટરમાં તો નહીં જાય. આ વાત જો યાદ રહે ને, આ સમય જાગૃતિ રહી. અનિત્ય જે છે, અનિત્ય વહેતા પ્રવાહમાં આ અંતરની પ્રક્રિયા છે, આ અંતરની પ્રક્રિયા છે. આ બોલીને પણ નહીં, અંતરમાં પોતે જાગૃતિ પૂર્વક. અને જેટલો અંતરમાં જાગૃત રહેવા જાય છે એટલો બહારમાંથી એનું સુખ ઘટતું જાય છે. કારણ કે ઉપયોગ હટી ગયો, જે જગ્યાએ જતો નથી ત્યાંથી ઉપયોગ અહીંયા હટ્યો, એટલા માટે આટલું કામ એનું છૂટી ગયું કે ભોગવવાનું. બાકી ભોગવો તો રાગનો થતો જ તો, જ્યાં જતો હતો ત્યાં રાગનો ભોગવો તો થતો. એટલા માટે દેવ દર્શનની ના ન પાડી, પૂજા ભક્તિની ના નથી કીધી કે આ નહીં કરો. એમ એને એમ પણ નહીં કે આ નહીં કરો તો અત્યારે શું કરશો, કારણ કે વિકલ્પો તો છે જ તે. એ નહીં કરો તો કોઈ બીજો વિકલ્પ છે, બીજો ત્રીજો વિકલ્પ છે. એમ નથી કે વિકલ્પ નથી, પણ વાત એ છે કે એ વિકલ્પના કાળે એ વિકલ્પથી જુદું મારું છે એ જાગૃતિ, એ ધર્મ. આને એક સમય પણ
રાત્રિના 2 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે સૌથી વધારે એક્સિડન્ટ થાય છે, કારણ કે એ સમયે જ તે ભલભલાને ઊંઘ આવી જાય છે. આ ટ્રક ચલાવવા વાળા તો એ જ કહે છે કે અમે તો આ સફેદ પટ્ટાને દેખીને ટ્રક ચલાવીએ છીએ, સામેથી શું આવે છે શું ને એમને કઈ ખબર નથી. પણ એક સમયની પણ જો બેહોશી થઈ, કેમ થઈ ગયું? એક સમયની બેહોશી આ એ વાતને બતાવે છે કે એ એક સમયની બેહોશી એ 500 કિલોમીટરનું અંતર કાપ્યું છે, તો એ સમય માટે બેહોશ નથી, જો રહ્યો તો ગયો. એવી રીતે સાધના ક્યારે કરવી એમ નહીં, નિરંતર જે પણ વિકલ્પો ઉત્પન્ન થાય છે એનાથી જુદું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જે છે તે હું, એ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા, તે હું એ દરેક સમયે એવી જાગૃતિ છે. દરેક સમયે અભ્યાસ માત્ર વર્તમાનની પર્યાયનો જ કરવામાં આવે તોય તે આટલો જાગૃત રહી જશે. આ વિકલ્પથી જુદું મારું છે, વિકલ્પની ધારા અને આ જે ચેતના વિરાટની ધારા, જાણવા રૂપ જે પર્યાયનું પરિણમન થાય છે, આ ચેતના પોતે પર્યાય છે, તો જે જાણવા રૂપ જે પરિણમન થાય છે એ પરિણમનમાં એક સમયે ત્યારે આ જે રાગ પરિણમ્યો એનાથી જુદો જ્ઞાયક તે હું, આ જાગૃતિ નામ ધર્મ છે. ક્યાં તમારું ધ્યાન છે? આ સમયે જે કંઈ પણ આ પરિણમન થયું એ પર્યાય રૂપ પરિણમન, એનાથી જુદો જ્ઞાયક છે આ જાગૃતિ નામ ધર્મ. પોતાને ભૂલ્યો કે અધર્મ શરૂ થયો અને એ પોતે જ અનુભવી શકાશે. આ તો ખાલી તમને પ્રયોગ માટે આ વાત વચ્ચે વચ્ચે બતાવું છું એટલા માટે કે આવું દરેક સમયે અંદરથી થવું જોઈએ દરેક જીવને, તો એ રીતે પોતે એ સુધી પામી શકે. શરૂઆત થશે આ રીતે. અને જ્યારે એટલો સ્વભાવમાં એનું બળ વધે છે, સ્વભાવનું બળ એટલું વધે છે એમ એ રાગના કશાયના ભાવોનું બળ ઘટવા લાગે છે. પોતાની તે જે વિકલ્પો રૂપ અસ્થિરતા જે અંતરમાં પડેલી છે એમાં જે તન્મયતા એ પોતાની તન્મયતા છે. દરેક જીવ પોતે પોતાના વિકલ્પની પૂર્તિમાં સુખ માને છે અને ખાસ તો માયાચાર ત્યાં થઈ જાય છે કે જ્યાં આરોપ બીજા પર લગાવી દે છે. સમજાણું? આ પોતાનો વિકલ્પ છે, બીજાનો વિકલ્પ નથી, જે વિકલ્પને પોતે સુખરૂપ માન્યું છે. આ અઠવાડિયે આપણે સાધના કરીને આવ્યા, બરાબર, હવે શુક્રવારે પણ ફરીથી જવાનું છે. ના ઘરના બધા 2 અઠવાડિયા નહીં. એ ઘરના જે સદસ્યો છે એનો આ વિકલ્પ નથી, એ પોતાનો વિકલ્પ છે. પોતાને હજી એના વિકલ્પોની અસર થાય છે, પોતાને પડ્યું છે, પોતાનો વિકલ્પ છે, પોતાનો રાગ છે. પણ જીવ માયા એવી કરે છે ધર્મના ક્ષેત્રમાં પણ હું શું કરું, આવું કરવું પડે. એક દીકરો, નાનો એવો દીકરો 2 વર્ષનો છે, નાનો એવો છે તો રમાડવો પડે એને. એ રમાડવો પડે એ કહેતો નથી કે રમાડો, એની પાસે ત્યાં નજીક સુધી જાઉં છું, બેટા કેમ છો, એ મારો રાગ ત્યાં ખેંચીને લઈ ગયો છે, એનો રાગ નથી. અને એ રાગ જયારે ખેંચીને લઈ જાય છે તો એને હવે ન જવું દીકરા પાસે એમ નથી. એ રાગથી ખેંચાઈને જયારે જતો હોય ત્યારે એ યાદ રાખે કે આ રાગ અનિત્ય ને એનાથી જુદો ભગવાન આત્મા હું નિત્ય.
કયા કરે અંદરમાં બોલવાની તો વાત જ નથી. આ તો બોલ્યા વગર તમને સમજાય એમ નતું અત્યારે, એટલે આ વાણી તો સાધન છે. હવે અંતરમાં એને બોલવાનો પણ વિકલ્પ ન ઉઠે, સમજવાનું. પણ જ્યારે આવો પ્રશ્ન થાય કે ખાલી આવું ને આવું કરે રાખે તો, કારણ કે અંદરમાં હજી સંસ્કારમાં પડ્યું છે કરવાનું નામ ધર્મ છે, આમાં કઈ કરવાનું નથી. આવો કેમ લાગે છે? કારણ કે બીજા બધા કરે છે અને મેં આજ સુધી ઘણું બધું કર્યું છે, અને જો એમ કહું કે કરવું એ ધર્મ નથી તો મારો ધર્મ બધો પાણીમાં અત્યાર સુધી કરેલો. મારું સ્વરૂપ જાય તો પણ જાય પણ જે પોતાના સ્વરૂપની જાગૃતિ છે ધર્મ છે. બીજાના ઘરે જવાનું થાય તો જાય, પણ એ બીજાનું ઘર મારું છે માની તો નથી જતો ને બીજાના ઘરે. જાગૃતિ પૂરી છે કે નહીં કે ત્યાં સીધો બીજાના ઘરે ગયો તો 100 રૂપિયાનો સ્ટેમ્પ પેપર લઈને જ ગયો છે દસ્તાવેજ કરાવવા માટે ગયો, એટલે દસ્તાવેજ થોડો થઈ ગયો એનો. અત્યારની ભૂમિકા છે, અધૂરી દશા છે, તો બીજાના ઘરે સગાવાલાના ઘરે જવાનું ખાવાનું અવસર આવે તો જાય, પણ એમ નહીં માને કે એ ઘર મારું છે. એવી રીતે એ અંતરમાં આ રાગનો નાનું એવું 1 વર્ષનું બાળક હોય, 1 વર્ષનું જ બાળક છે અને દૂધ માટે તરસે છે, તો એને દૂધ પીવરાવ્યું તો ન પીવરાવા જાય એમ નહીં, પીવરાવા જાય. આ ભૂમિકામાં તો એવો વિકલ્પ આવે, એને આવે પણ ત્યારે એ પોતાને ભૂલીને આ વિકલ્પમાં પડ્યો છે કે પોતાને યાદ રાખીને. આ યાદ રાખવું અને ભૂલવું જે છે એ અંતરની પ્રક્રિયા છે, અને એટલા માટે જગતના બહારના ઢોંગ કરવા વાળાને આવો ધર્મ ગમતો નથી. સાર છે દાદાનું ફળ આ બધું કરીને કોઈ લઈ જતું નથી, મને કોઈ ખેંચી જતું નથી. બસ આજે બુધવાર છે, શુક્રવારે સવારે એ જ ટ્રેન, એ જ જગ્યા તૈયારી રાખવાની છે. ઘરવાળાના દુકાન સંભાળવાની, આ કરવાનું, એ બધો વિકલ્પ મારો પોતાનો વિકલ્પ છે. પણ ન ગયા અને દુકાન પર ગયા તો ગયા તો એ જે જવાનો રાગનો વિકલ્પ છે તો અધર્મ ન થઈ ગયો. ત્યાં પણ એ વિકલ્પથી જુદું મારું સ્વરૂપ છે, આ જાગૃતિ રહી તો ત્યાં ધર્મ તો થયો જ છે, અધર્મ નથી થયો. એ જે ક્યાં જવાનું ક્યાં થયો? નહીં તો પાછું એમ કે અશુભ રાગ જે છે એ અધર્મ છે, શુભ રાગ ધર્મ છે. જવાનું થાય તો ધર્મ છે, ન થાય તો અધર્મ છે. એટલે ધર્મ કરવા ક્યાં જવાની જરૂર આશા છે ત્યાં સુધી આ સદગુણથી બચી, ક્યાં જવાની જરૂર જ નથી. કાચા છે એટલે બચી. કાચી દશા છે, ઉપરની છત કાચી છે, નીચે ટેકાની જરૂર છે. બને છે ત્યારે એ પાકી થઈ ગઈ પછી ટેકા હટાવી લો તો ચાલશે. જયારે કાચું છે ત્યારે ટેકા નહીં રાખે તો છત પડશે, અને પાકી થઈ ગયા પછી જો ટેકા નહીં હટાવે તો પોતે પડશે. કારણ કે જતા આવતા ઠોકર ખાતે લિમિટ તો પડવાનું બંને વાત છે. એટલે ક્યારે ટેકાની જરૂર છે ને ક્યારે ટેકો છોડવાની જરૂર છે ખબર સમજાવે. પણ એ અંતરમાં એ જાગૃતિ હોય કે આ જે છત પાકી થઈ રહી છે ને આ ટેકા મુકાઈ રહ્યા છે, એ પાકી ન થાય એના પેલા ટેકાની જરૂર છે.
તમે મૂકેલા છે ટેકા નહીં, ટેકા નથી. એ પાકી ન થાય ત્યાં સુધી ટેકાની જરૂર છે, અને પાકી થઈ જાય પછી ટેકાની જરૂર નથી. જે વ્યક્તિ જે છે આ દેખે છે એને ખબર છે કે એ ટેકા જ્યાં હોય કે અહીંયા ટેકા ન હોય, આના કારણે હું ટકેલો નથી. હું તો આની પેલા પણ હતો અને પછી પણ છું. તો જે પર્યાયને ટેકાની જરૂર છે અને પછી ટેકા છોડવાની બધી પર્યાયો છે, એ હું નથી. એ હું નથી. એનાથી જુદું મારું સ્વરૂપ છે. કારણ કે એના પેલા પણ મારું અસ્તિત્વ હતું, એના પછી પણ મારું અસ્તિત્વ છે. એનો અર્થ કે એ સમયનું જે અસ્તિત્વ છે મારું અસ્તિત્વ નથી. હા, ત્યારે બીજું છે, સામે હું સાગર છું. કોઈ ધર્મ કરો હવે બે વાત છે. આ જે જ્ઞાનની જે જાણવાની જે પર્યાય છે, જે દરેક સમયે રાગાદી વિકલ્પને જાણવા વાળી છે. ક્રોધનો ભાવ ઉત્પન્ન થયો અને ક્રોધના ભાવને જ્ઞાનની પર્યાયે જાણ્યો. ક્રોધનો વિકલ્પ ઉત્પન્ન થયો અને ક્રોધના વિકલ્પને જ્ઞાનની પર્યાયે જાણ્યો. અને જ્ઞાન મળ્યા નહીં. ક્રોધ અને જ્ઞાન બંને મળ્યા નહીં. કારણ કે બંનેનો સ્વભાવ, બંનેના લક્ષણ જુદા જુદા છે. એટલા માટે ક્યારેય મળવાનું થતું નથી. બંને પોતાની મર્યાદાને ઓળંગતા નથી. ડબલ પટ્ટી હાઈવે વાળો એક રોડ મોટો, અને એમાં બંને બે મર્સિડીઝ ગાડી એક સાથે પેરેલલ ચાલતી હોય, અને એક બંને ગાડી બિલકુલ બાજુ બાજુમાં ચાલતી હોય, 10ની સ્પીડે ચાલતી હોય, તો પણ બંને એ જાગૃતિ રાખવાની છે કે બંને એકબીજામાં અથડાઈ ન જાય. સંભાવના છે કે ક્યારેક આ બાજુ આવી જાય, આ બાજુ આવી જાય. અને બે ગાડી વચ્ચેનું અંતર છે 10 ફૂટનું, તો પણ એ જાગૃતિપૂર્વક ચાલશે કે ભાઈ આ ગાડી સાથે અથડાઈ ન જાય. પણ પાટા પર બે ટ્રેન ખાલી 3 ફૂટની દૂરી હોય બે પાટા વચ્ચે, અને 100 કિલોમીટરની સ્પીડ હોય, અને બંને પેરેલલ ગતિ કરતી હોય, તો એ બે માંથી કોઈને ભય નથી કે ટકરાઈ જશે. કારણ કે ભરોસો છે કે બંને ટ્રેન પોતાની મર્યાદાને નહીં ઓળંગે. એ પોતાનામાં પોતાપણામાં પોતાની બહાર ક્યાંય જતી નથી. આ બે ધારા એક સાથે. તો ક્રોધની વિકલ્પરૂપ ધારા અને જ્ઞાનની જાણવારૂપ ધારા ચાલતી હોય બંને પેરેલલ, પણ બંને એકબીજામાં ક્યારેય દખલગીરી કરતી નથી. એવી આ ચેતના છે. નિશ્ચિંત થઈને પોતે પોતાની મસ્તીમાં બસ આ જ્ઞાનની ધારા, આ જ્ઞાન ધારા, આ જાણવું, એ ભલે ક્રોધના રાગના દ્વેષની એ ટ્રેન બાજુમાંથી ચાલતી હોય, એમાં હું નથી, એમાં હું ક્યાંય નથી. હું તો આમાં છું. સમજાણી વાત? જાગૃતિ. ધર્મ કોનું નામ છે? જાગૃતિ તો હોય જ છે. ક્યાં ચા છે, આ બિસ્કિટ છે, બધી જાગૃતિનો અર્થ એ કે રાગથી જુદું જ્ઞાનનું સ્વરૂપ છે, એવી જાગૃતિ. હવે એ જે ટ્રેન ગતિ કરે છે, તો ગતિ કરવામાં જે છે એ તો પર્યાયો પલટાતી રહેશે. ટ્રેન ગતિ કરશે તો એ પર્યાયો પલટાતી રહેશે.
પલટાતી રહેશે, પણ પલટાતી પર્યાય જે છે એ પર્યાયમાં પણ એક ટકી રહેવાપણું પણ ત્યાં છે. એ ટકી રહેવાપણું જે છે સ્વભાવ છે. આ પલટાતું જે જ્ઞાનનું જે પરિણમન છે એ પલટાતા જ્ઞાનના પરિણમનમાં પણ એક ટકી રહેતું એ સ્વરૂપ એ ત્રિકાળ સ્વરૂપ છે. ટ્રેન ભલે કોઈ પણ સ્ટેશન પરથી પસાર થતી હોય, સ્ટેશન ભલે બદલાણા, સ્ટેશન ભલે બદલાણા, પણ સ્વરૂપ જે છે સ્વરૂપ તો એક જ છે. ટ્રેન તો એક જ છે. એવી રીતે વિકલ્પ આ જે પર્યાયનું પરિણમન ભલે થાય, પણ હું પોતે એક રૂપે ટકેલો છું. એક રૂપ ટકવાપણું જે છે એ નિત્ય છે. એવી જાગૃતિ. એટલા માટે જીવનમાં જે પ્રતિકૂળતા આવે છે, પ્રસંગ બને છે, પ્રસંગના કાળે કેમ એનાથી બચવું, તો અજ્ઞાની બચવાનો ઉપાય કરશે સંયોગોથી, અને જ્ઞાની જે ઉપચાર કરે છે એ સંયોગ અને સંયોગી ભાવથી ભેદ જ્ઞાનથી. ઘરમાં તકલીફ આવી તો હવે કેમ બચવું. શરીરમાં તકલીફ આવી, દવા લઈએ, આ ડોક્ટર પાસે કેમ બચવું, એ કોઈને કોઈ સંયોગથી. ઉપાય એ કે ભેદ જ્ઞાનથી એ ઉપચાર થઈ શકતો હતો, ભેદ જ્ઞાનથી. અને એ ઉપચાર જે છે એમાં પરાધીનતા નથી. ડોક્ટર પોતે જ ડોક્ટર થયો, ભેદ જ્ઞાન રૂપી સદગુરુ વૈદ્ય થયો. અનિત્ય વહેતો પ્રવાહ. અનિત્ય વહેતા પ્રવાહમાં પોતાનું એકપણું, પોતાનું ધ્રુવપણું ક્ષેત્રની દ્રષ્ટિએ દેખશું તો અલગ દેખાશે. જે ટ્રેન અમદાવાદ છે ને મુંબઈ આવે છે તો એ અલગ દેખાશે ક્ષેત્રની દ્રષ્ટિએ. હું અહીંયા હતો ને અહીંયા પહોંચ્યો, પણ ટ્રેનને જ જો દેખશું તો એમ જ લાગશે કે એની એ જ છે, હું ત્યાં જ છું. એની બહાર ક્યાંય નથી ગયો, ટ્રેનની બહાર ક્યાંય નથી ગયો. તો આ જે વિકલ્પો જે છે ને, વિકલ્પોને દેખીએ છીએ એટલા માટે એમ લાગે છે કે પેલા હું આવો હતો, હવે હું આવો થઈ ગયો, પેલા કરતા હું બદલાઈ ગયો. પણ સ્વભાવને અંદરમાં જઈને દેખે ત્યારે ખબર પડે છે હું તો ત્યાં જ છું જ્યાં હતો, એની બહાર ક્યાંય નીકળ્યો નથી. ત્યાં જ છું, જ્ઞાન સ્વભાવની બહાર ક્યાંય નીકળ્યો નથી. એટલે અમે ચિંતન કરતા કરતા એ જ આવતા હતા કાલે. કલ્યાણ આવ્યું તો મેં કીધું કે જો કલ્યાણ કરવું હોત તો અહીંયા સુધી કરી લે, હવે નહીં, હવે તો સીધું તે આ થાણામાં જેલમાં નાખવાના છે સંસારની. થાણા આવ્યું પછી કીધું કલ્યાણ કરવું હોત તો અત્યારે કરી લે, હવે સીધા જ આ થાણામાં ગયા, મરી ગયા. અને ભાઈ ખાલા, આ ભાઈ ને માં સંસારના અંદર જ પડ્યા સીધા જ. કલ્યાણ કરવું હોત તો કલ્યાણ કરી લે, ત્યાં સુધી બહારની ક્રિયા કોઈ પણ થતી હોય, પણ દરેકે દરેક ઘટનામાં તમે જાગૃતિ. વિરાર સુધી વિહાર થતો હતો, થઈ ગયો. પછી અંદર નહીં, હવે નહીં. હવે તો સીધો ભાઈ અંદર આવ્યો એટલે ભાઈ અંદર ની અંદર પહોંચ્યો. હવે કઈ નહીં, કરવો છે ધર્મ, એ ધર્મ નહીં. એ મીરાબાઈ ના ભજન ગાશે મીરા રોડ સુધી, અને દહીંમાં દૂધમાં દહીસર સુધી. આમાં પગ રાખવો છે ને આમાં પગ રાખવો છે.
ત્યાંથી લીધી બોરીવલીથી બોરી લીધી, કાંડા ફેર્યા કાંદીવલીથી, અને માનો મલાડમાં. કે બસ એ સાધના જોગેશ્વરી થવાની હતી, રહી ગઈ, અને જીવનનું અંધેરું અંધારામાં અંધેરીમાં રહી ગયો. જીવનમાં સંયોગો તો ઘણા એવા પાર્લેના બિસ્કીટ ખાવાના, અને વિમાનમાં સફર કરી સાંતાક્રુઝના એરપોર્ટ થઈ ગઈ, પણ તોય ખાર ન ખાધો, ખાર રોડ પહોંચ્યો તોય તે બેમાં ક્ષમતા ભાવ. કારણ કે મન તો એવું વાંદરા જેવું છે કે ગમે ત્યાં ભાગે. પણ એ સાધના જીવનની કેવી રીતે સ્ટેશન બદલાતા હોય, પણ ચિંતન આનું આ જ ચાલતું રહે કે આ બધામાં પણ હું ભગવાન આત્મા. આખું બધું દરેક સ્ટેશન નું આખું લખ્યું છે એનું. વેસ્ટર્ન સેન્ટ્રલ હાર્બર બધા કે આ બધામાં પણ હું પોતે એક રૂપ ટકીને રહ્યો છું. છેલ્લે તો પછી આ જ વાત કે આ બધામાં હું પોતે, આ બધી પર્યાયોમાં જે આ બધું તો બહાર દેખ્યું ત્યારે ભેદ દેખાણો, પણ ટ્રેનની બહાર તો ક્યાંય નીકળ્યો જ નતો. હું પોતે અંદર જ હતો, એની બહાર ક્યાંય નીકળ્યો નતો. બાઇન્ડરમાં ભાઈ અંદર છે, ભાઈ અંદર પણ આવી શકતો હતો, પણ આવ્યો નહીં. દરેક સમયે બહારની પર્યાય ઘટે, કારણ કે અનાદિનો સંસ્કાર જેમાં છે ને, ત્યારે ન્યાય એટલો રૂચતો નથી. જે રાગ રૂચ્યો છે એ રાગમાં જ તે એ સમયે ભેદ કરવાનો. દીકરાનો રાગ થયો, શરીરનો રાગ થયો, માતા પિતાનો રાગ થયો, એ રાગના કાળે, એ રાગની ઉત્પત્તિના કાળે તે આ વહેતો પ્રવાહ, આ રાગ, આ વહેતો પ્રવાહ, આ ક્રોધ વહેતો પ્રવાહ. ક્રોધ થયો, હવે માન થયું. ક્રોધ હતો, હવે માન થયું. માન પછી માયા. તો ક્રોધ હતો ત્યારે ક્રોધને જાણવા વાળી જ્ઞાન પર્યાય, માન હતું ત્યારે માનને જાણવા વાળી જ્ઞાન પર્યાય, માયા હતી ત્યારે માયાને જાણવા વાળી જ્ઞાન પર્યાય. હવે એ જે જ્ઞાન પર્યાય જે છે, જેમ અહીંયા વિકલ્પોનું પરિણમન થાય છે, જ્ઞાનની પર્યાયનું પરિણમન થાય છે. હવે થોડી સૂક્ષ્મ વાત સમજવાની છે. હા, ઘટિત કરવાની છે. લખેલું તો બધું આગમમાં છે, પણ ઘટિત કરવાનું છે. સાચું છે, ઘટિત કરવાનું સાચું છે. એટલે ત્યાં પેલી બેન પૂછતી હતી ને કે તમે કેવા કોઈ કે આવું બધું લખેલું છે, બધું આગમમાં અંદર તમે જે રીતે ઘટિત કરો છો એવું આગમમાં લખેલું હશે. આગમમાં એ ન લખ્યું કે આ દીકરાને રમાડવાનો જે વિકલ્પ આવ્યો છે એ વિકલ્પથી જુદું મારું સ્વરૂપ છે, આ વિકલ્પ નીચે ને હું નિત્ય. એ તો આગમમાં તો એ જ લખ્યું. જ્ઞાની પોતાના માટે જે અંદરની સ્થિતિ છે લખે છે કે હું પ્રમત્ત નથી, હું અપ્રમત્ત નથી. 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલનારા હતા, તો જે વિકલ્પો ત્યાં પ્રમત્તના ને અપ્રમત્તના થતા એનાથી જુદું મારું જ્ઞાન એક સ્વરૂપ છે. 6ઠ્ઠી ગાથામાં એ તો વાત કરી એમના માટે, આપણે આપણા માટે જે સ્થિતિ અહીંયા આવી રહી છે કે આ વિકલ્પથી જુદું મારું સ્વરૂપ છે. થોડીક તો ત્યાં પોતાની પણ એવી રીતે સમજણનો ઉપયોગ કરવો પડશે. બધું જ ગુરુ કરી નહીં આપે કે આગમમાં લખીને. ભેદ જ્ઞાન તો પછી પોતે જ કરવાનું છે ને. એટલે આપણને વિધિ બતાવી દીધી કે આવા પ્રકારની અનિત્ય પર્યાયોથી ન્યાયક ભાવ સ્વરૂપ નિત્ય છે અને જુદું છે. એ વખતે કુલપતાચાર્યને પૂછ્યું એટલે તો આપણે હાજર હતા, તો એ બતાવે એવી રીતે બતાવે, આપણું ઘટિત કરી બતાવે. પણ હવે એ જે દત્તમંડળ કોઈને સામે છે નહીં, જે પોતાની સ્થિતિ જ લખે. એકદમ ક્લિયર કટ. એ પ્રશ્ન થતો તો હવે એ પણ નહીં કેમ પગલે ને પગલે જ્યારે પણ કોઈ આગમના વાક્યોને વાંચીએ, એ વાક્ય જે છે એ મારા જીવનમાં કઈ રીતે ઘટિત થાય છે. હવે એ વાત કરીએ કે મહાવ્રત પાળવાનો શું વિકલ્પ છે, મારું સ્વરૂપ જ નથી. મહાવ્રત પાળવાનો શું વિકલ્પ મારું સ્વરૂપ નથી. અને શુદ્ધોપયોગની જે સ્થિતિ છે, જે 7મા ગુણસ્થાનની છે, એ મારું સ્વરૂપ નથી. પણ એ તો અત્યારે છે ને, આજ સુધી એનો વિચારે એને આવ્યો નથી ક્યારેય, એની તો એને ચિંતા નથી. એટલે જે જીવ ત્યારથી શરૂઆત કરે છે ને, એ કેવળ જ્ઞાનની પર્યાયથી પણ જુદો. કોઈની જિંદગીમાં સપનામાં કેવળ જ્ઞાનની ચિંતા નથી, કેવળ જ્ઞાનને પામવામાં રસ નતો.
અને એનાથી જુદો ફરક નથી. અત્યારે તો જે આ રાગનો વિકલ્પ જ્યાં ઉત્પન્ન થયો છે એ મારું સ્વરૂપ નહીં, એનાથી જુદો જ્ઞાય. પ્રેક્ટિકલ ક્યાંથી ખબર પડે? હું પોતે પણ આ છું. એ વાત ઘણી મીઠી છે કે કેવળ જ્ઞાનની પર્યાયથી જુદો. બહુ મીઠી વાત છે, એ મીઠી વાત છે, કર્ણેન્દ્રિય ને રૂચે એવી વાત છે, પણ પરિણામ અંદરમાં નહીં થાય. ભેદ જ્ઞાન નથી થયું ને એટલા માટે. કારણ કે ભેદ જ્ઞાન તો અત્યારે જે થતું તો અનુભવાતો તો કશાય, એ સમયે તત્વ એનાથી છૂટા પડવા માટે આ અનિત્ય અને એનાથી જુદો જ્ઞાયક તે નિત્ય. દર્શન ચેતના અને જ્ઞાન ચેતના એવા ચેતનાના બે પ્રકાર છે. દર્શન ચેતના જે છે એમાં સામાન્ય પ્રતિભાસ છે, અને જ્ઞાન ચેતના છે એ જ્ઞાન ચેતનામાં વિશેષ પ્રતિભાસ છે. દર્શન પકડમાં નથી આવતું, જ્ઞાન પકડમાં આવે છે. એટલે આપણે એમ બોલીએ છીએ ને કે જ્ઞાન દર્શન આત્માનો સ્વભાવ છે. દર્શન જ્ઞાન, પણ દર્શન જ્ઞાન કેમ ન બોલાયું એનું કારણ આ છે કે દર્શન જ્ઞાન, દર્શન પેલા થયું ને જ્ઞાન પછી થયું. દર્શન તો પકડમાં ન આવે, પકડમાં તો જ્ઞાન આવે છે. એટલા માટે જ્ઞાનથી પહેલા રાખીને સમજાવવામાં આવે છે. જાણવું, દેખવું, જાણનાર દેખનાર ભગવાન, આત્મા તે હું. વિકલ્પથી ભેદ જ્ઞાન કરવાનું કહ્યું એટલે પશ્ચિમના મોટા ભાગના દર્શનો અને દાર્શનિકો એ ભારતીય દર્શનની ટીકા કરી. એ રીતે ટીકા કરી કે ભારતીય દર્શનમાં જે પણ ખાસ કરીને મહાવીર ભગવાને જે ધર્મનું નિરૂપણ કર્યું એ જીવન વિરોધી ધર્મ છે. કે સરસ મજાનું જીવન મળ્યું હોય તો પણ કે જીવવાની ઈચ્છા છોડો, આ જીવવાનો રાગ છોડો, આ શરીરનો રાગ છોડો. શરીરનો રાગ છોડો, શરીરમાં મોહ છોડો, કે આ જીવન વિરોધી ધર્મ છે. પણ મહાવીર ભગવાને જીવનનો વિરોધ કર્યો જ નથી. જીવન જીવવા માટેના જે વિકલ્પો છે એ વિકલ્પોનો વિરોધ હતો. જીવવાનો વિરોધ હતો. જીવન તો છે, જીવન તો ચાલશે, પણ જીવવું છે એવો જે વિકલ્પ છે એ વિકલ્પ ખતરનાક છે, જીવન ખતરનાક નથી. આ બે વચ્ચે ફરક છે. અને જીવન જીવવાનો વિકલ્પ જે છે એ ભવિષ્યમાં લઈને જાય છે કે મારે જીવવું છે. અને જીવન છે વર્તમાનમાં જ આપણને ટકાવી રાખે કે વર્તમાનમાં છે, બસ પતી ગયું. આગલો કોઈ વિકલ્પ નથી ભવિષ્યનો. અને જે વર્તમાનથી આપણને કપાવી દે અને વર્તમાનમાં ભવિષ્યથી કપાવી દે અને વર્તમાનમાં જીવાડે, બસ ત્યાંથી ધર્મની શરૂઆત થાય. એટલા માટે કીધું ને, બાળક જ્યારથી ભવિષ્ય વિશે વિચારવાનું ચાલુ કરે છે ત્યારથી જ ગરડો થતો જાય છે. ગરડો થતો જાય છે. બાળક તો ત્યાં સુધી રહ્યો જ્યાં સુધી એને કાલનો વિચાર નતો અને એટલો મસ્ત રહેતો હતો. આ જે ભવિષ્યનો વિકલ્પ જે છે એટલા માટે જ કે હું ભવિષ્યમાં મોક્ષ પામીશ, એ જે વિકલ્પ વર્તમાનમાં છે કે ભવિષ્યમાં હું મુનિપણું અંગીકાર કરીશ, એવો વિકલ્પ જે વર્તમાનમાં છે એ વર્તમાનમાં જે જ્ઞાયક છે એ જ્ઞાયકની દ્રષ્ટિ હટાવીને અનિત્યમાં લઈ જાય છે. આ ભવિષ્યનો વિકલ્પ વર્તમાનના સુખને છીનવી લે છે, વર્તમાનની નિત્યતાના અનુભવથી દૂર કરી દે છે. એ વાત છે. એટલા માટે વર્તમાનની પર્યાયમાં ભવિષ્યનો વિકલ્પ પણ નથી. વિકલ્પ પણ નહીં કે આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ. એ તો વર્તમાનમાં જ તે પોતે એ વિકલ્પથી પણ છૂટો પડ્યો ત્યારે તો વર્તમાનની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય પ્રગટ અનુભવમાં આવ્યું. આ જાત જાતના વિકલ્પો, ભાત ભાતના વિકલ્પો જે થતા હતા, કંઈક એવું અનિત્ય ટકેલું છે. હવે સમાધાન થઈ ગયું
બે વસ્તુ છે કે સગાઈની પત્રિકા અને લગ્નની પત્રિકા. સગાઈની પત્રિકામાં નામ ન હોય પણ લગ્નની પત્રિકામાં નામ આવશે. એના બળ પર સગાઈની પત્રિકામાં નામ નથી તો પણ ક્ષમતા ભાવ રહી ગયો. હવે કોના બળ પર? અનિત્યના બળ પર. એ જે ઘટના ઘટે અનિત્ય છે અને વર્તમાનની ઘટના અનિત્ય હતી. અનિત્યથી બચવાનો ઉપાય કર્યો પણ અનિત્યના બળ પર. અનિત્યના બળ પર ભાઈ આવું કરે કે દીકરી આવું કરે કે દીકરો આવું કરે, ઠીક છે ચલો જવાનું, એ સ્વીકાર કરી લીધો કારણ કે દીકરો પોતાનો છે. તો કોઈ એવા અપશબ્દ જો દીકરો બોલ્યો તો એ અનિત્યનો સ્વીકાર કર્યો પણ કોના બળ પર? કે દીકરો છે ને એના બળ પર, અનિત્યના બળ પર. પણ આ જે બોલવામાં આવ્યું એનાથી જુદું ન્યાયકનું સ્વરૂપ તે હું છું એના બળ પર, નિત્યના બળ પર અનિત્યનો સ્વીકાર નથી થતો, અનિત્યના બળ પર અનિત્યનો સ્વીકાર છે. એટલે માંદગી આવે છે એ અનિત્યતા છે અને એનો સ્વીકાર અજ્ઞાની કરે છે કારણ કે ડોક્ટર બહુ સારા છે, અનિત્ય ડોક્ટર છે, અનિત્યના બળ પર અનિત્યનો સ્વીકાર કરે છે. જ્ઞાનીને નિત્યનું બળ, જેના બળ પર અનિત્યનો સહજ સ્વીકાર થાય છે, કરવાનો નથી રહેતો. એટલા માટે આખા જગતમાં એ ભેદ ન હોવા જોઈએ. એકના ઉપર તો ભરોસો ને બીજા ઉપર ભરોસો નહીં. ભરોસો કરાય અને ન કરાય એવું તો આખા જગતમાં એક પણ અનિત્ય એવું નહીં. આ તો પારકો છે, આ પોતાનો પોતાની બહુ છે, આવો ભેદ નહીં. બધાને અનિત્ય માન્યા હોય તો એમ ન લાગે કે આણે આવું કેમ કર્યું, કારણ કે બધું જ અનિત્ય છે. આ ભેદ જે પડેલો હોય છે આપણામાં કે આ તો થોડુંક દૂરનું છે, આ નજીકનું છે, બધાને ભેદ રૂપે એક કેટેગરીમાં નથી માન્યા. એટલા માટે જ તે આ કશાયને રાગ છે, એક શ્રેણીમાં નથી માન્યા. હા, એક શ્રેણીમાં નથી માન્યા. એટલા માટે જ તે કે કોઈ જો મિત્ર એમ કે છે કે તમે સાધના કરવા નહીં જાઓ તોય તમે કીધું ના હું તો જઈ શકશે, પણ પત્ની કે સાધના કરવા નહીં જાઓ તો ઠીક રોકાઈ જાય. બે અનિત્યમાં ભેદ માન્યો. એક અનિત્યમાં તો ફરક નથી પડતો પણ બીજા અનિત્યથી ફરક પડે છે. અનિત્ય જ્યાં સુધી બધું જ અનિત્ય ક્ષણિક નથી લાગતું ને ત્યાં સુધી સમ્યક દર્શન એ નથી થતું. મુનિપણું તો બહુ દૂર થતું. બહુ સમજવા જેવું છે આ અંતરનું તત્વ જે છે ને. અને એક વાત તો પાકી છે કે હાથમાં રાખેલા પાણીની જેમ આમ પાણીનું ટીપું પડે જ છે, જીવન સમાપ્ત થઈ જ રહ્યું છે અને કાલે કરવાનો જે વિકલ્પ છે એ વિકલ્પ આવો જ રહી જશે. કારણ કે અત્યારે શું કરવું છે તમારે કે કાલે આત્માનું હિત કરવું છે. કાલ આવશે પણ તમે ન બદલાણા, તમે તો એના એ જ રહ્યા. તો કાલે તમે એના એ રહ્યા તો કાલ તમે શું કરશો? એ જ કાલે આત્માનું હિત કરશો. માણસ તો એમ જ રહ્યો પોતે. એટલા માટે આત્મહિત નથી થતું અને એટલા માટે જેને ભવિષ્યનો વિકલ્પ છોડ્યો કે કાલે જમવા શું મળશે, કાલે પેટ કેવી રીતે ટકશે, જો દુકાન આ જેટલો પણ અવાજ નીકળ્યો આ નિત્ય હતો કે અનિત્ય? આ ખાંસી અનિત્ય કે નિત્ય? અનિત્ય. હવે આમાં ધ્વનિ જે બહાર છૂટ્યો એ ધ્વનિ જ્ઞાન બહાર નીકળી ગયું કે નહીં? ધ્વનિ સાથે ખાંસીની નહીં. તો પોતાનું કેટલું ગયું બહારમાં? કઈ નહીં. હું પોતે નિત્ય અને આ જાગૃતિ પોતે તો ટકીને રહ્યો, મારું કઈ ગયું નથી. નિત્ય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના આશ્રયે અનિત્યથી છુટકારો થઈ શકે. તો જે જાણવું અને દેખવું જે થઈ રહ્યું છે એ રાગાદી વિકલ્પોને જ્યારે જાણે છે અને દેખે છે ત્યારે એ રાગાદી વિકલ્પોમાં જે તન્મયતા પડેલી છે એ તન્મયતા એને દેખે છે. એટલા માટે એમ લાગે છે કે મારું કંઈક ગયું. ક્રોધ ગયો તો એમ લાગે મારું કંઈક ગયું.
અને ન જાય તો એને દૂર કરવાનો ભાવ છે પાછો, કારણ કે એ જે વિકલ્પ જે કસાય છે દુઃખરૂપ માન્યો છે, પણ દુઃખરૂપ પણ કોનો? એ મારો ભાવ છે. આ ભાવ દુઃખરૂપ છે, જે મારો છે, એટલે તો દુઃખરૂપ એને દૂર કરવાનો વિકલ્પ આવે. એ તો દૂર કરવાનો વિકલ્પ આવે જ કેમ? બીજાના ક્રોધને દૂર કરવાનો વિકલ્પ ન આવે, પોતાનો માન્યો એટલે આ ભાવ આવ્યો. એ જે દર્શન ચેતના છે એના 4 પ્રકાર છે, જે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. અને જ્ઞાન ચેતના છે, એ જ્ઞાન ચેતનાના 8 પ્રકાર છે. એ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યય જ્ઞાન ને કેવળ જ્ઞાન, કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન અને કુઅવધિ જ્ઞાન. 8. દર્શન આત્માનો સ્વભાવ છે, જ્ઞાન આત્માનો સ્વભાવ છે. જ્ઞાન દર્શનનું એક સમયમાં વ્યક્ત નથી હોવું, ન થવું, એ આત્માનો વિભાવ છે. એનો અર્થ એ છે કે કેવળ જ્ઞાનીને જ્ઞાન ને દર્શન બંને એક સમયમાં એક સાથે થાય છે. છદ્મસ ને વારાફરતી થાય છે. એટલા માટે એટલી તો હજી નબળાઈ છે પર્યાયમાં કે એ એક સમયમાં એક સાથે એ પ્રગટ ને વ્યક્ત થતા નથી. ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન એ બંનેનો સંબંધ ત્યાં એ રીતે મતિ જ્ઞાન થાય. મતિ જ્ઞાન જે છે એ મતિ જ્ઞાન પહેલા જે સામાન્ય પ્રતિભાસ થયો છે એ પ્રતિભાસનું નામ ચક્ષુ દર્શન ને અચક્ષુ દર્શન હોય. ચક્ષુ એટલે આંખ અને અચક્ષુ એટલે આંખ સિવાયની બાકીની 4 ઇન્દ્રિય અને મન, એને એક શબ્દમાં કહેવાય અચક્ષુ. જેવી રીતે 6 દ્રવ્યમાં જીવ દ્રવ્ય જીવ છે અને બાકીના 5 દ્રવ્ય અજીવ છે, કારણ કે જીવ નથી. એવી રીતે એક ચક્ષુ ઇન્દ્રિય ચક્ષુ છે અને બાકીની જે 4 ઇન્દ્રિય જે ચક્ષુ નથી એ અપેક્ષા એને અચક્ષુ કહેવાય છે. આ જે ચક્ષુ ઇન્દ્રિય ને અચક્ષુ, એટલે અચક્ષુમાં તો સ્પર્શન, રસના, ઘ્રાણ અને કર્ણ એ 4 ઇન્દ્રિય અને મન એ પણ એમાં આવી જશે. આ અને અવધિ દર્શન, જે અવધિ જ્ઞાન પેલા થાય છે તે અવધિ દર્શન છે. ને કેવળ જ્ઞાન પેલા નહીં, કેવળ જ્ઞાન સાથે જે થાય છે તે કેવળ દર્શન છે, કારણ કે એમાં સમય ભેદ નથી પહેલા પછીનો. એટલામાં આ ત્યાં જાગૃતિ રાખવા. મતિ જ્ઞાન 5 ઇન્દ્રિય અને મનના નિમિત્ત વડે વસ્તુને જાણે છે. શ્રુત જ્ઞાન મતિ જ્ઞાનથી જાણેલા પદાર્થોના સંબંધમાં વિશેષ જાણે છે. અવધિ જ્ઞાન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા અનુસાર 5 ઇન્દ્રિય અને મનની સહાયતા વિના રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણે છે. મનઃપર્યય જ્ઞાન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા પૂર્વક 5 ઇન્દ્રિય અને મનની સહાયતા વિના બીજાના મનમાં ઉત્પન્ન થતા રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણે છે. આ રૂપી એટલે પૂતગલને, એટલે અવધિ જ્ઞાન અને મનઃપર્યય જ્ઞાન વડે આત્માનો અનુભવ ન થઈ શકે, કારણ કે રૂપીને જાણે છે, અરૂપીને નહીં.
અને ખાસ વિશેષ વાત તો એ છે કે જે અવધિ જ્ઞાન મનપર્ય જ્ઞાન માત્ર રૂપીને જાણે છે, અજ્ઞાનીને એ જ અવધિ જ્ઞાનમાં વધારે રસ પડે છે. રસ એનો પડે છે કોઈ પ્રયોગો એવા કરાવી દેવામાં આવ્યા હોય, છતાં સાધના કે એવા બધા, તો એને એમ ગમે છે કે જો આ કેટલો મોટો જ્ઞાની છે, આત્માનુભવી એટલા નહીં રૂચે કે બીજાના મનની વાત જેને ખબર પડી જતી હોય એવા રૂચે છે. એ પૂતગલને જાણનારા રૂચે છે, રૂપીને જાણનારા રૂચે છે. એ જ્ઞાનની મહિમા આવે છે. અને ખાસ વાત તો એ છે કે સાધનામાં જેમ 5 પરમેશથી છે ને, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એમાં પહેલા 2 અરિહંત ને સિદ્ધ, પછીના 2 આચાર્ય, ઉપાધ્યાય અને પછી સાધુ. તો મુક્તિની પ્રાપ્તિ માટે આચાર્ય અને ઉપાધ્યાયનું પદ તો અનિવાર્ય નથી. આચાર્ય ઉપાધ્યાય પદ અનિવાર્ય નથી. અરિહંત, સિદ્ધ અને સાધુ 3 પદ તો કમ્પલસરી છે મોક્ષ માટે. એટલા માટે માંગલિકમાં અર્હંતા મંગલમ, સિદ્ધા મંગલમ ને સાહુ મંગલમ ગયા, આચાર્ય ને ઉપાધ્યાય મંગલમ નહીં ગયા. એ પૂરી સાધનાની સ્થિતિ છે. તો જેમાં અરિહંત, સિદ્ધ અને સાધુ 3, ત્રીજા કયા? આચાર્ય અને ચોથા કયા? ત્રીજા ચોથા કમ્પલસરી નથી. એવી રીતે જ્ઞાનમાં છે કે મતિ જ્ઞાન પહેલું, શ્રુત જ્ઞાન બીજું, અવધિ જ્ઞાન ત્રીજું, મનપરિ જ્ઞાન ચોથું ને કેવળ જ્ઞાન 5મું. આ અવધિ જ્ઞાન ને મનપરિ જ્ઞાન ત્રીજા ને ચોથા કમ્પલસરી નથી. પહેલું, બીજું અને 5મું અનિવાર્ય છે. એ એક્સટર્નલ છે. અવધિ જ્ઞાન મન કોઈ વિશેષ જ્ઞાન કોઈને થયું હોય તો હોય, ન હોય તો ન થઈ શકે. અને ખાસ વાત તો એ છે કે એ જ્ઞાનને ન વાપરતા હોય ત્યારે જ કેવળ જ્ઞાન થાય છે. કારણ કે પોતાના એ શ્રુત જ્ઞાનના બળ પર કેવળ જ્ઞાન પામે છે ને. અવધિ જ્ઞાન, મનપરિ જ્ઞાન તો નથી, ત્યારે બીજાના મનની વાત જાણવા જાય તો કેવળ જ્ઞાન થાય કેવી રીતે? વિકલ્પ થઈ ગયો. રૂપીને જાણવાનો વિકલ્પ થઈ ગયો, જાણવાનો વિકલ્પ થયો, પરમાં ઉપયોગ ગયો, નિર્વિકલ્પ અનુભૂતિ છૂટી ગઈ. એનો અર્થ એ થયો કે અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન એનાથી છૂટો પડ્યો. એટલા માટે તો આચાર્ય ઉપાધ્યાયનો બોજો છોડીને પછી સાધુ થઈ જાય છે. એ બોજો રાખીને અરિહંત નથી થતા. હા, એ પણ છોડવીને પછી પોતે તે બધી જ મુક્ત થઈને ત્યારે અંતરમાં જાય, ત્યારે અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે. અને જે પદ વધારે મહત્વનું હતું એ પદને લેતી વખતે આચાર્ય ઉપાધ્યાયનું પદ નજરમાં રાખે કે આજે સાધુ તો થયા, આચાર્ય હવે ક્યારે થઈએ, ઉપાધ્યાય ક્યારે થઈએ. પણ એ વિચાર જેને હોય કે મોક્ષની પ્રાપ્તિ માટે આ પદ લીધું છે તો અરિહંત પદનું જોર હોય, કારણ કે કમ્પલસરી છે. આ 2 કમ્પલસરી નથી. અને એ પદ માટે આચાર્ય ઉપાધ્યાયનો જેને થવાનો લોભ ન હોય એ અરિહંત થઈ જાય છે. પણ સર આ છઠ્ઠે સાતનો એમને તો લોક હોય સંજોલન લોક હોય, સંજોલન લોક હોય. અરે આત્માના અનુભવ કરવાનો પણ રાગ એ લોક છે. અનુભવનો રાગ, શુદ્ધોપયોગ નિર્વિકલ્પ અનુભૂતિનો રાગ. અને જે સમયે નિર્વિકલ્પ અનુભૂતિ થઈ એ સમયનો એવો જે રાગ એ આગલા સમય નિર્વિકલ્પ થયા એની આગલા સમયનો જે વિકલ્પ, તો એની આગલા સમયમાં પણ આ વિકલ્પ પડેલો છે. કારણ કે વિકલ્પ છે ને, ભલે પૈસાનો વિકલ્પ હોય કે દુકાન પર બેઠે પૈસા પૈસા પૈસા, હવે એ કામ કરતો હોય પણ ત્યારે એને એમ નથી, લોભ ઉપર નજર નથી, પણ એ લોભનું જ આ બધું છે કે આ કામ કરી રહ્યો છે. એ કામ સાથે એનું કોઈ કનેક્શન નથી કે માલ લઈને આવ્યો, દુકાનમાં માલ ગોઠવે છે, આમાં લોભ ક્યાં રહ્યો? પણ આ અંદરનો લોભ કરાવી રહ્યો છે. તો એવી રીતે આ જે વિકલ્પ છે ને અનુભૂતિમાં લીન થવાનો, એ પણ એક સૂક્ષ્મ લોભ છે, અંતરમાં જવાનો લોભ. અને એ બાધક ત્યાં સુધી કે હજી પણ નિર્વિકલ્પ નથી થતા ત્યાં સુધી. નિર્વિકલ્પ થયા તો એ લોભ ઉપરથી પણ એ લોભ પણ દ્રષ્ટિમાંથી ગયો. હવે બાધક નથી બનતો, અનુભૂતિમાં બાધક નથી બનતો, પડ્યો છે હજી. કારણ કે 10માના અંતે જશે.
બહુ સૂક્ષ્મ સ્વરૂપ છે. એ સ્વરૂપ સૂક્ષ્મ છે. સાધુજનોની દ્રષ્ટિ એના ઉપર નથી. કેટલી પરિણતિ નિર્મળ થઈને કઈ શ્રેણી માંડી એના ઉપર નજર નથી. એ બધું ગણવા બેસતા નથી. એ ગણવા બેસે પોતાની શુદ્ધ માને છે. એટલી ઊંચી દશાએ પહોંચે એટલે આ બધામાં પડતા નથી. ઇફ યુ કેન કાઉન્ટ યોર મની યુ ડોન્ટ હેવ $1 billion. કારણ કે જેની પાસે હોય છે એ પોતે પોતાના પૈસા નથી ગણતો. તે ગણનારા બીજા હોય ખરા, પણ ગણતરીમાં પડે. એ ગણતરીમાં પડે તો મીટિંગ એટેન્ડ કોણ કરે? પર્યાય દ્રવ્યની અંદર અભેદ થાય ને એ મીટિંગ થાય, એ થાય કેવી રીતે? જો આ પર્યાયની ગણતરી કેટલી નિર્મળ થઈ, કેટલી નિર્મળ થઈ. એટલા માટે હા, તો આજે 4 પ્રકારના દર્શન અને 8 પ્રકારની જ્ઞાન પર્યાયની ચર્ચા થઈ. વાત પ્રેક્ટિકલ, આ પ્રશ્નનો જવાબ પ્રેક્ટિકલ આત્મ સાધના માટે કેવી રીતે ઉપયોગી બને છે એના પર 5 મિનિટ ચર્ચા કરી. સૌથી પહેલા છે હું તમને જયારે એમ કહું કે ચલો ચર્ચા કરીએ, અથવા તમને એમ કહું કે બસ આજે આટલું રાખીએ નવકાર મંત્રી, મોટા ભાગે તમે જોજો જયારે પણ એમ કહેવામાં આવે નવકાર મંત્રી, એનો અર્થ શું? કે એ સમયે છે ને, એ સમયે આ જાગૃત આપણે આમ થઈ જઈએ છીએ કે નહીં? એ જાગૃત કેમ થઈએ? કારણ કે આ જે છે ને 10 સેકન્ડનું જ કામ છે, અને ક્લાસમાં આમ બેસવાનું હતું 2 કલાક, પણ એ ટાઈમે કઈ, કારણ કે બહુ લાંબુ છે ને, એ પર્યાયના કાળે પણ આપણી અંદરની પ્રવૃત્તિ કેટલી અંદરમાં પડેલી છે. કારણ કે આટલું કરવું હોય તો હું મારા ઉપયોગને પરથી હટાવવા માટે તૈયાર છું, પણ 2 કલાક માટે તો વચ્ચે વચ્ચે જાય ચાલે. એટલા માટે મોટા ભાગે જેટલી પણ ક્ષમાપના બોલાય છે ને, ત્યારે જેટલો માણસ એલર્ટ થઈ જાય છે, બિન જાને જાન કે રહી છૂટ જો કોઈ, આ બધું કરવાની એટલો એલર્ટ થઈ જશે કે પૂજા કરતી વખતે એલર્ટ થયો હોત તો આ એલર્ટ થવાની જરૂર ન પડે. ભૂલ કરી હતી ને, હે ભગવાન હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનોને લક્ષમાં લીધા નહીં. કોણ ના પાડી લેવાની? નહીં લેવાતા ને, લેવાતા ને. પણ ખાસ વાત એ છે કે ભૂલ કરતી વખતે જે સાવધાન નથી રહેવા માંગતો એ જ ક્ષમાપનામાં સાવધાન થાય છે. આ ક્ષમાપના પણ એના માટે છે. ક્ષમાપનાની સાવધાની એમ ન હોવી જોઈએ ને, ક્ષમાપના હોય, ક્ષમાપનામાં સાવધાની પણ હોય, પણ એ સાવધાની એ બતાવે છે કે એ સાવધાન જો રહ્યો હોત તો આ સાવધાન રહેવાની જરૂર નથી. એ ભેદ જ્ઞાન એ કરવાનું છે. હા, હું તમને એટલે કહું છું, આ 5 મિનિટ સાંભળી લો, તમે તરત તૈયાર થઈ ગયા ને, હા ચલો જે ગયું એ ગયું, હવે સાંભળી લઈ 5 મિનિટમાં. આ માખણ આવી જાય છે, છાશ તો ચલો ગઈ. એટલા માટે આ જાગૃતિ કે જયારે પણ આ ચલો હવે બેસીએ, બરાબર આમ બેઠા, એ સમયે પણ આમ બેસવાનો જે રાગનો વિકલ્પ ઉઠ્યો એ વિકલ્પ અનિત્ય અને એનાથી જુદો ન્યાય નિત્ય. પહેલું ચિંતન ત્યાં આ પ્રેક્ટિકલમાં ક્યાં ક્યાં કેવી રીતે લેવાનું છે. અને 1, 2, 4, 5, 10 ઘટનામાં જે ચાલુ થઈ ગયો ને, એકવાર આ ગાડી ચાલુ થઈ ગઈ પછી રોકાવાની નથી, પછી રોકાવાની નથી. ચાલુ થઈ જાય થોડી થોડી, પણ ચાલુ તો થાય આ રીતે. સ્ટેશન તો ઘણા આવે. એકવાર ચાલુ તો થાય, એનો પણ જાણનાર, એનો પણ જાણનાર, એનો પણ જાણનાર. ત્યારે પછી જો માંગીલાલજી એમ કે ને ત્યાં તું જાણનાર લગાવી રાખ્યું છે, તો ત્યારે એનો પણ જાણનાર રહી શકે. આ અનિત્ય, એનો જાણનાર જુદો છે. એ ક્યારે રહી શક્યું કે જયારે એની આદત એવી પડી ગઈ હોય, એ જાણવા, એક આદત એવી પડી ગઈ.
નીચે જોઈને ચાલ્યા નહીં ને પગમાં કીડી મરી ગઈ એ સમયે કેટલો ખેદ વર્તે છે એવો ખેદ અહીંયા વર્ત્યો કે આ કીડી મરી ગઈ એ જે ભાવ આવ્યો છે એ ભાવ અનિત્ય છે. કારણ કે 24 કલાક પછી થોડું રહેવાનું છે કે કીડી મરી ગઈ એ ભાવ અનિત્ય છે, એનાથી જુદો ન્યાયક નિત્ય છે. એનો ખેદ કોઈ દિવસ થયો કે આવું ભેદ જ્ઞાન કેમ નથી થતું? મરી જાય એનો ખેદ થાય છે, પણ એ જે ભાવ આવે છે એનાથી જુદો ન્યાયક છે, એ જાગૃતિ નથી રહેતી, એનો ખેદ આજ સુધી વર્ત્યો નથી. પણ ત્યાં લાગતું નથી કે કરવા વાત એ છે, ત્યાં એવું લાગતું અટેન્શન જ નથી રહેતું કે આમાં કઈ છે. તમે જયારે પણ આ કસરત કરતી વખતે શરીરમાં આ બધા ભાવ એ સમયે શરીરમાં જે પણ આ પરિણમન થયું આ બધું આ માંસનો જે અંદરમાં પિંડ છે એ માંસના પિંડને તમે આટલો ફેલાવ્યો, એને પછી પાછો આમ સંકોચ્યો, ફેલાવ જે થયો છે આ ફેલાવ કોનો થયો છે? પેલા ફેલાવ નતો થયો, હવે આ ફેલાવ કોનો? આ રાગનો ફેલાવ થયો, આ અનિત્ય છે, આ અસાર છે, આ કચરો છે, અને એનાથી જુદું ન્યાયક નિત્ય છે. એ નિત્યની જાગૃતિ જેમ જેમ રહેતી જાય છે એમ એમ ઉપયોગ અહીંયાથી ઘટતો જાય છે, ત્યાર પછી યાદ નથી રહેતું કે આજ શું થયું. કારણ કે જાગૃતિના બળ પર, નિત્યની જાગૃતિના બળ પર અનિત્ય ક્યારેક ભૂલાઈ જાય છે, પછી એ કસરત કરવાનું બંધ કરી દો એમ નહીં. એ ભેદ જ્ઞાન કરતા કરતા નિત્યનો રસ એવો જાગે કે પછી ત્યાં ધ્યાન નથી જતું શરીર તરફ. આ જેટલી પણ શરીરની ક્રિયાઓ છૂટે છે એ એના બળ પર છૂટે છે કે શરીરની ક્રિયા જે રાગથી થઈ છે એ રાગથી ભેદ જ્ઞાન થયું છે, અને ભેદ જ્ઞાનના કારણે પછી શરીરની ક્રિયા છૂટી જાય છે. એ બહુ મારી નહીં, એ મારી તો એટલે લાગી કારણ કે દીકરો મારો લાગ્યો. દીકરો મારો નહીં તો બહુ મારી કે આ બે અનિત્ય હતું અને એ કનેક્ટેડ થતું હતું કે આ જે રાગનો વિકલ્પ અને આ શરીરની ક્રિયા પોતાની કેમ લાગતી હતી? શરીરની ક્રિયા એ બહુ એ પોતાની કેમ લાગતી હતી? કારણ કે આ રાગનો વિકલ્પ એ દીકરો જે મારામાંથી જન્મ્યો, આત્મામાંથી જન્મ્યો, એ મને મારો લાગતો હતો. પણ મેં એને જન્મ આપ્યો નથી, એના ઉદયથી જન્મ્યો છે દીકરો, મારો કોઈ રોલ નથી. એના પર એવું નજર ન જાય. અને એ ભેદ જ્ઞાનના બળ પર આ જાગૃતપણું અને આ ચેતનની અનુભૂતિ દરેક ક્ષણે અંતરમાં પ્રતીતિમાં એવી પડી હોય, એના બળ પર જ્ઞાની નિશ્ચિત હોય છે. આ શ્રદ્ધાનું બળ છે. શરૂઆતમાં તકલીફ પડે એવું લાગે, કારણ કે બહુ મોટો ઝટકો લાગે, કઈ કરવા જેવું નથી એવું લાગે, સૂકું લાગે, બેહોશ પણ થઈ જવાય, પણ ગભરાવાની જરૂર નથી. ગુરુદેવ કહેતા, કાનજી સ્વામી કહેતા કે આ કાળમાં આ વાત કાનમાં પડવી, હકાર જે આવે છે ને હકાર, એ બહુ મોટી વાત છે. સંદાસને કઈ સમજાતું ન હોય પણ એટલું તો જરૂર કે તમે જે કહો છો એમાં ક્યાંય ના નથી આવતું કે આ નથી આવું. જે હકાર આવો ને એ પણ ગુરુદેવ કે આ કાળમાં મોટી વાત છે. કારણ કે સમ્યક દર્શન તો તમને જેમ કીધું એમ કે કલાકમાં 3 વાર જાય 3 વાર થાય, પણ એકવાર હકાર આવવો એ આ કાળમાં બહુ મોટી વાત છે. હકાર તો એકવાર આવે કે આમ જ છે, અને એ હકાર જો આવતો હોય તો સમજવું કે પૂર્વે આ વાત સાંભળેલી છે અને પૂર્વે હા પાડેલી હતી, ત્યારે હા પાડે છે. પહેલા જેને ના પાડી અત્યારે પણ ના જ પાડશે. પાડી શકે એ હા એને તે, કારણ કે અજ્ઞાનતાથી. પણ મોટા ભાગે એ છે કે અહીંયા જે જીવો આવ્યા છે જેને આ હકાર આવ્યો છે, આ ક્યાંક સાથે હતા. આ તો બાકી તો દેખાવ પૂરતા સંબંધ છે. જેટલા 24 કલાક તમને વિચાર રહે છે, 24 કલાક શરીરથી જે દીકરા સાથે રહેતા હોઈએ એના વિચાર એટલા નથી રહેતા. ઘર સાથે જેની સાથે રહીએ, પત્ની સાથે રહેતા એના વિચાર નથી આવતા. આપણે આટલું ટોળું મળ્યા હોય, ખરેખર તો એ તો એક બહારની ક્રિયા હતી, બહારનું હતું. ખરેખર તો આ મળવું એ અંદરથી મળવું છે.
કારણ કે પહેલાથી આવી રીતે ટોળા રૂપે આપણે સાથે જતા હતા, તો અહીંયા ટોળા રૂપે મળ્યા, ભલે જન્મ્યા હતા ગમે ત્યાં. ક્યાંક આ આત્માની વાત રુચિ હતી, એટલે અત્યારે રૂચે છે. રુચિ કોને કહેવાય? રુચિ એને કહેવાય કે અનિત્યની રુચિ ટળવીને નિત્યની રુચિ થવી. કે નિત્યના લક્ષ્ય અનિત્યની રુચિ ટળે, એને અનિત્યની રુચિ ટળી એમ કહેવાય. અભ્યાસ એ રીતે કરે. અનિત્યની રુચિ, અનિત્યના કાળ, અનિત્યને બચાવવા, અનિત્યથી છૂટા પડવા. લક્ષ્ય ખાલી એટલું જ હોય, સાંજે તમે આહાર ન લો, ઓછો આહાર લો, હળવો આહાર લો, તો માંદા નહીં પડો. વાત સાચી છે, 100% સાચી છે. માંદા ન પડીએ, બરાબર. તમે માંદા ન પડ્યા, 82 વર્ષ જીવન જીવ્યા, પણ લાભ શું થયો એનો? વાત એ છે કે આપણે શરીરને કેમ બચાવવું, એમાં જેટલો રસ લઈએ છે ને, એમાં એ બચાવીને પછી શું એમાં ભેદ જ્ઞાન કરવું, એમાં રસ એટલો નથી. એમાં રસ નથી. જેમાં રસ હોય એમાં રસ નથી. રસ આપણને એમ છે બચાવો બચાવો, અને જે પણ એમ બોલે છે આ એટલા માટે કારણ કે વર્તમાનમાં એને હજી એટલો રસ એમાં હજી પડેલો છે, સ્વીકાર હજી કરે, હજી આ સ્વીકાર થાય છે, આટલી હજી નબળાઈ છે, પહોંચવાનું ઘણે દૂર છે, હજી બહુ કાચા છે. પણ તોય તે આ અભ્યાસ ચાલુ થયો છે તો ક્યાંક પહોંચશે. એ જાગૃતિ રાખે તો આ ચેતનાનું પરિણમન એ થાય, અને ચેતન દ્રવ્ય એ ચેતનાની પર્યાયમાં જણાય. એ કેવી રીતે જણાય? ચૈતન્ય લક્ષણ વડે જણાય. ત્રિકાળ ટકી રહેવા વાળું જે ધ્રુવ જ્ઞાન સ્વભાવ, જે અકબંધ જ્ઞાન છે, જે ચૈતન્ય છે, એના વડે આ ચેતનાની પર્યાયમાં ચૈતન્યના આધારે જાણી શકાય છે. આના ઉપર વારંવાર સાંભળીને, વિચાર કરીને, પ્રયોગમાં અભ્યાસ કરતા આ ભેદ જ્ઞાન સંભવ થઈ શકે છે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોહિ સર્વસા